તો 14 લોકોના જીવ લેનાર ન્યૂ સનરાઈઝ શાળાનો સંચાલક છે શ્વાનનો શોખીન સંચાલક ઋષિ વાડિયા શાળામાં મોટો શ્વાન રાખે છે। શાળાના એન્ટ્રી ગેટ પાસે જ શ્વાન હોય છે। શાળામાં શ્વાન રાખવામાં આવતો હોય એવી ગુજરાતની પહેલી શાળા જોઈ લો। વિદ્યાર્થીઓની સલામતી જોખમમાં મુકાઈ રહી છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલે હરણીકાંડ વખતે પણ સલામતીની કાળજી નહોતી લીધી। શાળામાં શ્વાન રાખી શકાય કે કેમ તે સૌથી અગત્યનો સવાલ છે। વડોદરા ડીઓ અને નિરીક્ષકોની તપાસ શંકાના ઘેરામાં છે। હજી સુધી કોઈ આવી બાબતો અમારા ધ્યાને આવેલ નથી, પરંતુ આપના માધ્યમથી આવેલ છે તો શાળાને બાબતે અમે કડક સૂચના આપીશું। આવા બાળકોને કોઈ નુકસાન ન થાય અથવા કોઈ પ્રાણી કરડે ન એની તકેદારી રાખવાની સૂચના આપીશું। હરણી બોટ દુર્ઘટનામાં જે શાળાના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા છે એ શાળા ન્યૂ સનરાઈઝ ના સંચાલક છે ઋષિ વાડિયા। એ શાળામાં ડોગ રાખી રહ્યા છે, એટલે કે એક મહાકાય શ્વાન છે એ શાળામાં રાખી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમારી ટીમ પહોંચી ત્યારે જ્યાંથી બાળકો અંદર પસાર થાય છે, શાળાની અંદર જાય છે, એ જ જગ્યાએ આવો મહાકાય ડોગ છે બાંધવામાં આવી રહ્યો છે। શ્વાન પાળવાનો શોખીન છે ઋષિ વાડિયા, અને જે શાળાનું કેમ્પસ છે એની અંદર જ આ શ્વાન છે રાખવામાં આવી રહ્યો છે। ગુજરાતની પ્રથમ ઘટના હશે કે કોઈ શાળાની અંદર આવી રીતે શ્વાન પાળવામાં આવતો હોય। શું ડીઓ કચેરી કે શિક્ષણ વિભાગ આ બાબતથી અજાણ છે? કારણ કે શાળાની અંદર આવી રીતે પાલતુ પ્રાણી પાળવું એ જોખમી છે। આવા કોઈ નિયમમાં નથી કે રાખી શકાય કે નહીં, પરંતુ અહીંયા ઋષિ વાડિયા છે એ જે મહાકાય શ્વાન છે એને પાડી રહ્યો છે। બાળકો જ્યાંથી પસાર થાય છે ત્યાં જ આ શ્વાનને રાખવામાં આવી રહ્યો છે, એટલે જોખમી આ પ્રવૃત્તિ છે। તેમ છતાં અહીંયા ડીઓ કે ન તો કોઈ શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી, અને અત્યારે હાલ પણ અહીંયા શ્વાન જોવા મળી રહ્યો છે। ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે અનેક બાળકો અહીંયા ભણવા આવે છે, ત્યાં જ આ જે શ્વાન રાખવામાં આવે છે એ પણ ખૂબ જોખમી છે, અને જે શિક્ષણના નિયમો છે એનાથી પણ વિરુદ્ધ આ બાબત છે। તેમ છતાંય ડીઓ અથવા તો શિક્ષણ વિભાગે કોઈ પણ કાર્યવાહી નથી કરી। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।